Hello students, this is e-learning program initiated by Gnan Manjari Vidyapit, Mahua. Welcomes you all in this grammar tenses video lecture series. Students, in last lecture we are discussed about future perfect tense પૂર્ણ ભવિષ્યકાળ વિશે ચર્ચા કરી. Students, in this lecture we are study about perfect continuous past tense મીન્સ ચાલુ પૂર્ણ ભૂતકાળ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. સો ઇન ધ ફર્સ્ટ સ્લાઇડ વી ડિસ્કસ અબાઉટ યુઝ મીન્સ ઉપયોગ વિશે આપણે જોઈએ. તો લેટ્સ ડિસ્કસ. ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે બિંદુએથી ભૂતકાળના અન્ય સમય બિંદુ સુધી કોઈ ઘટના શરૂ હતી તે દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. હજી સરળ શબ્દમાં વિદ્યાર્થી મિત્રો વાત કરું તો ભૂતકાળના કોઈ સમયે શરૂ થયેલી ક્રિયા ભૂતકાળના જ એક અમુક સમયગાળા સુધીમાં શરૂ હતી તેવું દર્શાવવું હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે. અર્થાત કે ભૂતકાળના એક પોઈન્ટથી બીજા પોઈન્ટ ઓફ સુધીનું તમારે કોઈ પણ ઘટના દર્શાવવી હોય તો એ સમયે આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. ભૂતકાળના કયા સમયથી કયા સમય સુધી કેટલા સમય સુધી ક્રિયા ચાલી હતી તે દર્શાવવા સમયદર્શક શબ્દ તરીકે સિન્સ અને ફોરનો ઉપયોગ થાય છે. સ્ટુડન્ટ્સ, આપણને ખ્યાલ છે કે સિન્સ અને ફોર છે સમયદર્શક શબ્દ છે અને તેનો ઉપયોગ આ કાળમાં બહુ જ મહત્વનો છે. અને બીજી મહત્વની એક વસ્તુ પણ તમને જણાવી દઉં સ્ટુડન્ટ, કે જો આ કાળના વાક્યની સાથે સાદા ભૂતકાળનું વાક્ય જોડાયેલું હોય છે, ખ્યાલ આવ્યો? આ કાળના વાક્યની સાથે સાદા ભૂતકાળનું વાક્ય પણ ઘણી બધી વખત જોડાયેલું હોય છે, તો એ આપણે યાદ રાખવાનું છે. ઇન નેક્સ્ટ સ્લાઇડ સ્ટુડન્ટ, કાળની ઓળખ આપતા શબ્દો અર્થાત કીવર્ડ્સ ફોર 2 months, for 1 o'clock, for 10 years, since Sunday, etc. આવા અલગ અલગ પ્રકારના ઓળખ આપતા શબ્દો છે કે જેના દ્વારા આપણને ખ્યાલ આવે છે કે આ ચાલુ પૂર્ણ ભૂતકાળ છે. તો જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો. ઇન ધ નેક્સ્ટ સ્લાઇડ, સેન્ટેન્સ સ્ટ્રક્ચર અર્થાત કે બંધારણ અથવા તો વાક્ય રચના. ઇન ધ ધીસ પેટર્ન ફર્સ્ટ અફર્મેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર અર્થાત હકાર વાક્ય રચના. તો હકાર વાક્ય રચનાની અંદર આપણે જોઈએ કરતા વત્તા હેડ વત્તા બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. કરતા વત્તા હેડ વત્તા બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. તો અહીંયા આપણા માટે એક બીન નવું છે, એ યાદ રાખવાનું છે. કરતા વત્તા હેડ બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. જોઈએ થોડા ઉદાહરણો સ્ટુડન્ટ્સ. ઇન ફર્સ્ટ સ્લાઇડ એક્ઝામ્પલ્સ. ફર્સ્ટ એક્ઝામ્પલ, they had been doing their works for 2 months. They had been doing their works for 2 months. અર્થાત કે તેઓ 2 મહિનાથી તેમના કામ કરી રહ્યા હતા. અહીં આપણને પહેલા એક્ઝામ્પલમાં ખ્યાલ આવી જાય છે વાક્ય રચના પ્રમાણે કે કરતા છે, ત્યારબાદ હેડ અને બીન છે, ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને ત્યારબાદ કર્મ અને ત્યારબાદ અન્ય શબ્દો. અહીં આપણે સિન્સ અને ફોરની જે વાત કરતા હતા તો અહીંયા તમે જોઈ શકો છો કે ફોરનો પણ ઉપયોગ થયેલો છે. ઇન નેક્સ્ટ એક્ઝામ્પલ, I had been going to that place. હું તે જગ્યાએ ગયો હતો. I and my friend had been enjoying the party since 7 o'clock. હું અને મારા મિત્ર 7 વાગ્યાથી પાર્ટીની મજા માણી રહ્યા હતા.
તો અહીંયા આપણને ખ્યાલ આવે છે કે ભાઈ હું અને મારા મિત્ર ભૂતકાળની એક સમયથી ક્રિયા શરૂ હતી એક પોઈન્ટ ઓફ ટાઈમથી બીજા પોઈન્ટ ઓફ ટાઈમ સુધીની વાત અહીંયા કરવામાં આવી છે કે ભાઈ હું અને મારા મિત્ર 7 વાગ્યાથી પાર્ટીની મજા માણી રહ્યા હતા. We had been painting that picture for 2 hours. હું અને મારા મિત્ર છે અમે તે ચિત્રને 2 કલાક રંગ પૂર્યો હતો. 2 hours એટલે કે 2 કલાક રંગ પૂર્યો હતો. He had been learning those topics since 2019. તે આ વિષયો 2019થી શીખી રહ્યો હતો. તો અહીંયા આપણે બધા જ ઉદાહરણની અંદર સ્ટુડન્ટ જોઈ શકીએ છીએ કે પ્રથમ કર્તાનો ઉપયોગ થયો છે અને ત્યારબાદ હેડ બીન અને ત્યારબાદ છે ક્રિયાપદના આઈએનજી વાળા રૂપ સાથે છે એ વાક્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીંયા તમે સિન્સ અને ફોરનો પણ ઉપયોગ જોઈ શકો છો. આ વાક્યની અંદર સિન્સ 7 o'clock, અહીંયા સિન્સ 2019, અહીંયા ફોર 2 hours, અહીંયા ફોર 2 months. તો એવી રીતે સિન્સ અને ફોરનો પણ વાક્યમાં પ્રયોગ કર્યો છે કે જે સમય દર્શાવે છે 2 કલાક 7 વાગ્યા સુધીનો અથવા તો એક વર્ષવાળો સમયગાળો. તો એ પ્રકારનો સમયગાળો પણ આપણને દેખાઈ રહ્યો છે. નેક્સ્ટ સ્લાઇડ સ્ટુડન્ટ. He had been playing cricket for 5 hours. તેઓ 5 કલાકથી ક્રિકેટ રમી રહ્યા હતા. She had been preparing for exam for 6 months. તેણી છે 6 મહિનાથી પરીક્ષાની તૈયારી કરી રહી હતી. You had been waiting for him since 3 o'clock. તમે છે એ તેમની રાહ 3 વાગ્યાથી જોઈ રહ્યા હતા. Shiv had been doing his task for weeks. શિવ છે તે તેમનું કામ અઠવાડિયાઓથી કરી રહ્યો હતો. Krupa had been trying to clear this exam for 3 years. કૃપા છે 3 વર્ષથી એક્ઝામને પાસ થવાનો એટલે કે પરીક્ષામાં પાસ થવાનો પ્રયત્ન કરી રહી હતી. તો આપણને ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો આ બધા જ એક્ઝામ એટલે કે ઉદાહરણો જોતા કે હેડ બીન અને આઈએનજી વાળા રૂપ સાથે આ વાક્ય બનાવવામાં આવે છે અને સિન્સ અને ફોર જે સમયદર્શક શબ્દો છે તેનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો તે દ્વારા આપણને પણ ખ્યાલ આવે કે આ ચાલુ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. આગળ વધીએ સ્ટુડન્ટ્સ. ઇન નેક્સ્ટ સ્લાઇડ નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર અર્થાત નકાર વાક્ય રચના. તો ફર્સ્ટ કર્તા વત્તા હેડ વત્તા નોટ વત્તા બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. તો અહીંયા આપણે નોટનો ઉપયોગ છે એ બીન અને હેડની વચ્ચે કરવાનો છે. તો હેડ અને બીનની વચ્ચે આપણે નોટનો ઉપયોગ કરવાનો છે. અર્થાત આની પેટર્ન કેવી થશે? કર્તા વત્તા હેડ વત્તા નોટ વત્તા બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. એક્ઝામ્પલ જોઈએ સ્ટુડન્ટ થોડા. ઇન ધ ફર્સ્ટ એક્ઝામ્પલ, she had not been preparing for that exam. એટલે કે તે પરીક્ષાની તૈયારી કરી ન હતી. એટલે તેણીએ પરીક્ષાની તૈયારી કરી ન હતી. He had not been doing hard task for 2 months. એટલે કે તે 2 મહિનાથી સખત મહેનત કરી રહ્યો ન હતો. તો આપણને આ એક્ઝામ્પલ દ્વારા ખ્યાલ આવશે કે નોટનો ઉપયોગ છે હેડ બીનની વચ્ચે થઈ રહ્યો છે. મીરા હેડ નોટ બીન ગોઈંગ ટુ સ્કૂલ ફોર 2 weeks. મીરા 2 અઠવાડિયાથી શાળાએ ગઈ હતી નહીં. કિશન had not been waiting
for you for the party. કિશન તમારી પાર્ટીની રાહ જોતો ન હતો. Jia had not been learning maths for a week. શું વાત આવી અહીંયા? જીયા એક અઠવાડિયાથી ગણિત શીખતી ન હતી. તો અહીંયા આપણને ખ્યાલ આવશે સ્ટુડન્ટ એક્ઝામ્પલ જોતા કે હેડ અને બીનની વચ્ચે નોટનો ઉપયોગ થાય છે. એઝ ઇટ ઇઝ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપનો ઉપયોગ કરવાનો હોય છે અને આપણને વધારેમાં ખ્યાલ છે કે સિન્સ અને ફોર દ્વારા પણ આપણે સમયદર્શક શબ્દોના ઓળખ દ્વારા પણ ચાલુ પૂર્ણ ભૂતકાળની ઓળખ મેળવી શકીએ છીએ. સો ઇન ધ નેક્સ્ટ સ્લાઇડ સ્ટુડન્ટ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર અર્થાત પ્રશ્નાર્થ વાક્ય રચના. તો પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ તો હેડ વત્તા કરતા વત્તા બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ વત્તા અન્ય શબ્દો અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો આપણે જોઈએ કે હેડ વત્તા કરતા વત્તા બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો અને ક્વેશ્ચન માર્ક. તો આ પ્રકારની ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર અર્થાત પ્રશ્નાર્થ વાક્ય રચના થઈ. જોઈએ સ્ટુડન્ટ્સ તેના આગળ એક્ઝામ્પલ. તો ઇન ફર્સ્ટ સ્લાઇડ એક્ઝામ્પલ્સ ઇન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ફર્સ્ટ એક્ઝામ્પલ સ્ટુડન્ટ, had he been working fast for 2 hours? શું તે 2 કલાક ઝડપી કામ કરી રહ્યો હતો? તો અહીંયા આપણને ખ્યાલ આવે છે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે અને એઝ ઇટ ઇઝ હેડનો એટલે કે ટુ બીના રૂપવાળા જે પણ છે તેને આગળ લઈ લેવામાં આવ્યા છે અને ત્યારબાદ કરતા છે ને ત્યારબાદ બીન અને ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને પછી ફોર અને બીજા અન્ય શબ્દો વડે વાક્યને પૂરું કરીને છેલ્લે ક્વેશ્ચન માર્કની નિશાની મૂકવામાં આવી છે. જોઈએ હજી નેક્સ્ટ એક્ઝામ્પલ સ્ટુડન્ટ, had they been walking since 8 o'clock? તેઓ 8 વાગ્યાથી ચાલતા હતા? તો અહીંયા આપણને ખ્યાલ આવશે પ્રશ્નાર્થ પૂછવામાં આવ્યો છે અને સમયદર્શક શબ્દ સિન્સ એટલે કે એક ચોક્કસ સમયગાળાનો પણ ખ્યાલ આપવામાં આવ્યો છે. સિન્સ દ્વારા એક ચોક્કસ સમયગાળો ખ્યાલ આવે છે અને ફોર દ્વારા એક અચોક્કસ સમયનો ખ્યાલ આવે છે. તો એ દ્વારા આપણને ખ્યાલ આવે છે કે સિન્સના ઉપયોગ કરી અને વાક્યનું બનાવવામાં આવેલું છે. Had you been observing that statue for 45 minutes? શું તમે 45 મિનિટ સુધી તે પ્રતિમાનું નિરીક્ષણ કરી રહ્યા છો અથવા નિરીક્ષણ કરી રહ્યા છો? તો આપણને ખ્યાલ આવે છે કે અહીંયા પણ હેડને આગળ લઈ અને કરતા અને ત્યારબાદ આઈએનજી રૂપ સાથે વાક્ય બનાવવામાં આવે છે. હેડ યુ બીન રાઇટિંગ આર્ટિકલ્સ ઓન વેરિયસ ટોપિક્સ ફોર 3 hours? શું અહીંયા શું વાત આવી છે? શું તે માણસ એ આર્ટિકલ અલગ અલગ વિષયો ઉપર લેખો છે એ 3 કલાકથી લખી રહ્યો છે? તો આપણને ખ્યાલ આવશે કે અહીંયા ભૂતકાળની એક સમયે શરૂ થયેલી ક્રિયા ભૂતકાળના એક ચોક્કસ સમય સુધી શરૂ હતી તે દેખાઈ રહ્યું છે. Had that man been providing all the details to you since 2012? શું તે માણસ 2012થી તમને બધી વિગતો પ્રદાન કરતો હતો અથવા તો આપતો હતો? તો અહીંયા એક સિન્સ દ્વારા પણ આપણને ચોક્કસ સમયગાળો દેખાઈ રહ્યો છે. Had she been playing chess for 2 hours? તે 2 કલાકથી ચેસ રમતી હતી? તો અહીંયા આપણને ખ્યાલ આવે છે had Mittal been cooking for
5 hours. મિત્તલ 5 કલાકથી રાંધતી હતી. Had Rahul been walking since 8 o'clock early in the morning? શું રાહુલ વહેલી સવારે 8 વાગ્યાથી ચાલતો હતો? તો અહીંયા આપણને ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો કે સિન્સ દ્વારા પણ વાક્યને વણી લેવામાં આવ્યું છે અને હેડને આગળ રાખવામાં આવ્યું છે, ત્યારબાદ કરતા, ત્યારબાદ બીન, ત્યારબાદ આઈએનજી વાળું રૂપ, ત્યારબાદ સિન્સ અને અન્ય શબ્દો વડે વાક્યને પૂરું કરવામાં આવ્યું છે. તો આટલા ઉદાહરણો પરથી સ્ટુડન્ટ આપણને ખ્યાલ આવી ગયો હશે કે આ પ્રકારના વાક્ય રચના મુજબ પ્રશ્નાર્થ વાક્યો બને છે. સો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે ત્રણેય પ્રકારની વાક્ય રચનાઓ વિશે અભ્યાસ કર્યો, તેના ઓળખ આપતા શબ્દો તેમજ તેના ઉપયોગ વિશે ચર્ચા કરી. સો યુ હેવ ટુ ફોકસ ઓન ધ પરફેક્ટ બેઝ ઓફ સ્ટ્રક્ચર ઓફ પેટર્ન લેવલ એન્ડ ધેન યુ કેન પ્રેક્ટિસ ઇટ. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરનું હોમવર્ક છે એ તમારે 10-10 વાર છે એ વાક્યો લખવાના, અલગ અલગ ત્રણેયના, પોઝિટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ. એન્ડ 10-10 વાર છે એ તમારે વાક્ય રચના પણ લખવાની છે. તો ત્યાં સુધી આપ લેક્ચરનો વ્યવસ્થિત અભ્યાસ કરો. એન્ડ ઇફ એની ક્વેરી ઓર ડાઉટ, આસ્ક મી, આઈ વિલ સોલ્વ યુ. સો સ્ટુડન્ટ્સ, થેન્ક યુ સો મચ. સ્ટે ટ્યુન with Gnan Manjari Vidyapeeth Mohua and enjoy this lecture, students. Have a nice day. Thank you so much.